બાપને પૈસે હું લીલા લહેર, બાપને પૈસે લીલા લહેર, બીપીએલ. તો આ આપણા માટે નામોશી છે. અને તમે કહો આવું થાય. અમે હમણાં ધોળકિયા કુટુંબના 300 જણા ગયા હતા દમણ રિસોર્ટમાં 3 દી. તો આ જે અહીંયા છે બધા સાક્ષી છે, બધાને ખબર છે. એમાં 3 છોકરા એવા હતા કે અત્યારે ચાલુ કોલેજે બોલો કમાણી કરે છે. પ્રતાપગઢ વાળા 2 છોકરાઓ એક ટાઈમ કોલેજ જાય અને એ લોકો 12મા ધોરણના વેકેશનમાં હીરા ગણવા શીખી ગયા અને એક ટાઈમ હીરામાં આવે છે 15-17 હજારનું 2 છોકરા કામ કરે છે, 15 થી 17 હજારનું. એ મહાન છે. ચાલુ કોલેજે 15-17 હજાર કમાવા મળ્યા, એ મહાન છે. એક છોકરો છે એ બીજે ટ્યુશન કરે છે. 3 છોકરા કમાતા નીકળ્યા અમારા કુટુંબ જેથી ગેધરિંગ થયું, એ મહાન. હે ધ્રુવીલ એમ શું કરો છો? ઊભા થાવ. નહીં આ આપણે એક બહુ મહત્વનું છે. આ એકની વાત સાંભળો તો તમે આમાંથી 10 ઊભા થાઓ, વિચાર આવશે. 12માં જેટલું પણ મારું ફેવરેટ સબ્જેક્ટ બિઝનેસ છે, તો મને બિઝનેસ રિલેટેડ વસ્તુ વધારે ગમે, સ્પેશિયલી માર્કેટિંગ. તો ભણવા સાથે જે થિયોરિટિકલ નોલેજ હતું એને મારે પ્રેક્ટિકલ યુઝમાં નાખવું હતું. એટલે મેં એક ફેશન વેબસાઇટ હું અત્યારે હેન્ડલ કરું છું, જેનાથી મને કસ્ટમર્સ કેવી રીતના મારા વેબસાઇટ પર આવે એ પણ શીખું છું, સાથે સાથે થોડા પૈસા પણ કમાવું છું. પણ મેઇન મારું નોલેજ ગેધરિંગનું. ધન્યવાદ ભાઈ. આ મહત્વનું છે. યુ કેન. કેમ તમે આ બધા જ કરી શકો? ન કરી શકો ભાઈ? કરી શકો કે નહીં ભાઈ? બધા. તો બીજા આની જેમ જે કરતા હોય ને એ બધા ઊભા થાવ. બધાને બીજા એકાબીજાને ભાઈ હું મળે ઇન્સ્પિરેશન મળશે ભાઈ. કોણ કરે છે આવું? જો જે કરતા હોય બોલો. અરે વાહ દીકરો. એમ તો રૂવિનથી જ શીખો છું. રૂવિને જે વેબસાઇટ જેવી રીતના ચાલુ કરી છે એમ મેં જ. એટલે બેઝિકલી એક ઓર્ગેનાઇઝેશન હોય એનારે આપણે પાર્ટનરશિપ નહીં પણ એમની મદદ લઈને એમનું જ નામ હોય પણ આપણે આપણા નામની વેબસાઇટ બનાવીને એવી રીતના જ વેચવાનું હોય. એટલે હું તો રૂવિન જેટલું મોટું નહીં, કેમ કે એના ઘણા ટાઈમથી છે, એના લાઈને ચડ્યો છું. ધન્યવાદ. ગુડ લક. છે કોઈ એવું? બોલો. એટલે સવાલમાં નહીં આવે કે હમણાંની ફ્યુચર, એટલે અહીંયાથી આ પોઈન્ટે જોવી તો તમે બધા જે સક્સેસ એ પહોંચ્યા એમાં તો નોલેજ એટલે એડ્યુકેશન જે એકેડેમિક્સ જે અમે ભણવી છીએ એટલું તો તમે ભણ્યા નહોતા. તો તમે ફ્યુચરમાં એટલે હવે આગળની જનરેશનમાં તમને એવું જ લાગે છે કે એવી રીતના જ ચાલશે? કે તમે કીધું જ ખરા કે એડ્યુકેશનથી એટલું તો ઇમ્પોર્ટન્સ નથી કે જેટલું જોઈએ છે, પણ એ તો ડાઉટફુલ જ લાગે, કેમ કે હવે બધા જ એડ્યુકેશન કરે છે અને એનાથી જ યુઝ્યુઅલી કે નહીં. એમની વાત એમ છે કે ભાઈ તમે લોકોએ જેમ એચીવ કર્યું એમ અમે બધા એટલા બધા ભણેલા આવ્યા, હવે એચીવ હું રસ્તો જગ્યા ક્યાં રહે એમ કોમ્પિટિશનમાં? એમ એનો પ્રશ્ન છે. તો હાવ સાચું છે ભાઈ. જ્યારે છે ને ભૂત જાય ને તો પલિત જાગે. પાણી જ્યારે આવે ને એનો રસ્તો કરી જ લે. એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આવે એ બધાનો રસ્તો કરી લે. એટલે તમારા માટે તો કામ પડ્યું જ છે. આપણે બધા કંપનીવાળા છે, આપણને બધાને ખબર છે. જે લોકો કે નોકરી મળતી નથી એને નોકરી કરવી છે એટલે નથી મળતી, બાકી માણસ બધાને જોઈએ છે. તમારી કંપનીમાં માણસ જોઈએ છે, મારી કંપનીમાં માણસ જોઈએ છે, તમારી કંપનીમાં માણસ જોઈએ છે, તમારી કંપનીમાં માણસ જોઈએ છે. આપણે શું જોઈએ છીએ? શું જોઈએ છીએ? માણા. નોકરની જ જોતા. નોકર એટલે કાંઈ ન કરવું એને નોકર કહેવાય, કાંઈ નથી કરવું એને નોકર. પગાર જોઈ છે ને કાંઈ કરવું નથી. એટલે આપણે માણા જોઈ છે. હવે તમે માણા થાવ તો બીજાનું હાલે કે ન હાલે? તમારો ધંધો હાલે. માણા થાવ. આપણે શું થવાનું છે? આપણે શું છે? માણા છે. તો કોઈને ભેંસને કોઈ દે એમ કેવું પડે તું ભેંસ થા હવે ભેંસ? ગાને કેવું પડે તું હવે ગા થા ગા? માણાને કેવું પડે તું માણા થા માણા? આપણે માણા થવાનું છે. માણા તો સહી થવાનું છે. હવે માણા જીવી છે. એટલે
તો વાત કરીને આપણે હમણાં જ 10-15 દિવસ પહેલાં આવ્યું. હું તો કેદુનો 5 વર્ષથી આ કહું છું કે ભણતરની જરૂર ખૂબ છે, પણ એકલા ભણતરથી કાંઈ તમને એન્ટ્રી મળશે, તમે ગ્રેજ્યુએટ છો, પણ એ કાંઈ તમારી પ્રગતિ, કાંઈ સક્સેસ એજ્યુકેશન થઈ જાય. કામ તો તમારે જ કરવું પડશે. જો હમણાં સોફ્ટવેરની અમેરિકાની બધી કંપનીઓએ બહાર બુલેટિન પાડ્યું. હું ભાઈ પાડ્યું? ખબર છે કોઈને? સોફ્ટવેરની કંપનીએ હું બુલેટિન બહાર પાડ્યું નથી ખબર? એટલે કહેવું પડે મને એમ કે તમને બધાને જ ખબર છે. જો પેલા ભાઈને ખબર છે. હું કીધું ભાઈ? જો એણે એમ કીધું કે હવે અમે ડિગ્રી નહીં જોઈએ, હવે અમે ડિગ્રી નહીં જોઈએ, અને કામ આવડે છે કે નહીં એ જોવું. જેને કામ આવડતું છે એને લઈ લેવું. લ્યો, હાથ ચોપડી ભણેલા હવે સોફ્ટવેરવાળા લેવા તૈયાર થઈ ગયા છે, કામ કરે એને. બાકી ડિગ્રી એને જોવી જ નથી. ડિગ્રીવાળા કામ કરે એવું ક્યાં નક્કી છે? ડિગ્રી સિલેબસમાં આવે, સિલેબસ દુનિયામાં કામનો જ નથી. ત્યાં તમે ઊભા છો અત્યારે. એટલે સિલેબસ કામનો નથી. આપણે કરવાની હવે ડિગ્રી કામની નથી. આપણે કરવાનું છે હવે કામ, વોટ વી કેન ડુ. અને એ કેવું? બધાય કરતા અલગ. જો બધાય સફળ પુરુષો શું કરે ભાઈ? કામ તો બધાએ જ કર્યું. ગરધણી હોય, આપણે ખેતરનો માલિક, એના કરતાં મજૂર કામ તો વધારે જ કરતો હોય. કામ કરે એકલા નહીં, પણ અલગ ઢંગથી. કામ તમારે સફળ થવું છે તો જે કામ કરો એ બધા કોમ્પિટેટેડ હોય, એનાથી તમે અલગ ઢંગથી કરો તો કામનું છે. એટલે હવે વાત આવી, તમે લોકો આમાં બહુ એવા અશોકની મને ખબર નથી, પણ આ ઉંમરે છે ને બ્રાન્ડનો બહુ મોહ હોય. એના માટે બ્રાન્ડ માટે પ્રશ્ન પૂછો ચાલો, એટલે હું તમને બ્રાન્ડનો જવાબ આપું. આમાંથી અત્યારે જેટલા એ બ્રાન્ડેડ પહેર્યા હોય ને એ બધા ઊભા થાવ. બ્રાન્ડેડ પહેરેલા હોય એટલા ઊભા થાવ. જો આવેલા એકાબીજા પૂછે છે કે હું જોઉં કે ન જોઉં. જો આટલા બધા હતા. આ જ વાંધો છે. આપણે જેવા હોઈએ એવા બતાવવાનું, બીજાની હારે નહીં જોવાનું. પ્રગતિ કરવી છે તો બીજાની હારે નહીં જોવાનું. તો આ બધા તમે બ્રાન્ડેડ પહેર્યા છે. બેસી જાઓ. ધન્યવાદ ભાઈ, એને માટે તાલી બજાવો. હવે અજ્ઞાનતા અહીંથી શરૂ થાય છે. જો બ્રાન્ડેડ કપડાં પહેરવાથી, બ્રાન્ડેડ ઘડિયાળ પહેરવાથી, બ્રાન્ડેડ ચશ્મા પહેરવાથી જો તમારી કિંમત વધી જતી હોય, તમે હાવ ખોટા છો. હાવ ખોટા છો. કારણ કે આપણી કિંમત બીજા આવીને વધારી જાય. આપણી કિંમત આપણે વધારવી જોઈએ. ગાંધીજી કઈ બ્રાન્ડના કપડાં પહેરતા? હે? કપડાં તો પહેરતા હતા, પણ ધોતી પહેરતા હતા ભાઈ. એટલે સીવડેલા કપડાં નહોતા પહેરતા, સિવાયેલા એમ. તો બ્રાન્ડ એની બની કે કોની બની ભાઈ? કોની બની? નરેન્દ્રભાઈ મોદી ઓલી કોટી પહેરે અને આખા ભારતમાં મોદી કોટી વેચાય. કોની બ્રાન્ડ બની? મોદી. હું કામ બની? મોદીનું કાર્ય બોલે છે. કામ કરતા શીખો. તમારી બ્રાન્ડ બનવી જોઈએ. તમે કોકની બ્રાન્ડે તમે સારા લાગો તો મૂર્ખ્યા છો. કોકની બ્રાન્ડે તમારે સારું લાગવું છે? આપણી બ્રાન્ડ તો હોવી જોઈએ. આપણે જે કપડાં, અમિતાભ બચ્ચન જે કપડાં પહેરે, શાહરૂખ ખાન પહેરે, એની કિંમત હોય તો બનવાનું વ્યક્તિ એ તો હીરો હિરોઈન છે, જવા દો હાલો. એની સિવાય મેં તમને જે નામ આપ્યા, કારણ કે મૂલ્ય અને કિંમતમાં ફરક છે. તમે કિંમતી છો બધાય, કારણ કે તમે બધાય પૈસાવાળા બાપના બેટા છો, બેટી છો, એટલે તમે બધા કિંમતી છો. પણ મૂલ્યવાન કેટલા છો? કિંમત અને મૂલ્યમાં ફરક છે. કિંમત અને મૂલ્યમાં શું ફરક ભાઈ, સમજાવો તો. કિંમત એટલે જેનું માપ પૈસાથી જ થાય, અને વેલ્યુનો મતલબ એમ છે કે જે તમે એવું કંઈ કર્યું હોય જેની તમારી ઓળખ થાય, કે તમારી કંઈ વેલ્યુ થાય એમ. ધન્યવાદ. સાચો જવાબ છે. તાલી બજાવો. હવે તમારો વારો છે આ લાઈનનો. રાખો એ માઇક, હું પૂછું એટલે. તો હું તમને એક સિંગલ સ્ટોરી કહું એટલે તમને ખબર પડે કે કિંગ એડવર્ડ V લંડનનો રાજા થઈ ગયો. હું તમને અત્યારે ટાઈમ નથી એટલે જાજો નહીં રહું. હું આના માટે 15 મિનિટ લઉં છું, તમને 2 મિનિટમાં કહી દઉં. કિંગ એડવર્ડ V બ્રિટિશનો રાજા હતા, અને 1922માં ને ગાંધીજી બે હારે હતા. તો એ કિંગ એડવર્ડ V કિંમતી માણસ હતો. કેમ કે આખી પૃથ્વીનો
એ 25 કે 33% પૃથ્વીનો માલિક હતો, કે 25 કે 33% માણસોનો રાજા હતો, માનવનો રાજા હતો. કારણ કે ભારત એના કબજામાં હતું ત્યારે, બ્રિટિશના કબજામાં. એટલે આખો ભારતનો માલિક પણ એ જ હતો. કેવડો હતો કિંમતી? પૃથ્વી આખી, આ પૃથ્વી 25 થી 33%નો એ માલિક હતો, એટલો કિંમતી હતો. અને આજ તમને કિંગ એડવર્ડ V નું નામ કેટલાને યાદ છે? કોઈને નહીં. કેમ? એ કિંમતી હતો. અને ગાંધીજીની પાસે પોતળી સિવાય 1922માં કાંઈ નહોતું. બે હારે હતા, પાછા બે હારે હતા. અને ગાંધીજીને 700 કરોડમાંથી 500 કરોડ લોકો ઓળખે. અને ગાંધીજીની પાસે આજે બધાના ખિસ્સામાં ગાંધીજી આવી ગયા. કેમ? ગાંધીજી મૂલ્યવાન હતા. એનું કર્મ, એટલે ગાંધીજીએ જે કાર્યો કર્યા એને મૂલ્યવાન કહેવાય. અને જે કિંમતી, એટલે મારી પાસે ગોવિંદ કાકાની કંપની છે 100 કરોડની, એમ એને કિંમત કહેવાય. પણ ગોવિંદ કાકાની કંપનીમાં 6000 માણસો નિર્વ્યસની છે. હરિકૃષ્ણ એક્સપોર્ટમાં 8000 માણસો નિર્વ્યસની છે. એ મૂલ્ય કહેવાય.